નમસ્કાર. આજનો આપણો ટોપિક છે ફંડ્સ ઓફ ઇન્ડિયા. ભારતના સરકાર જે આવક મેળવે છે તો એ કયા ફંડમાં જાય છે એ આપણે જોઈશું. તો મુખ્યત્વે 3 ફંડ છે. પહેલું છે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, જેને આપણે કહીશું એકત્રિત ફંડ, અથવા એને બીજું કહેવાશે સંચિત. હવે આ એકત્રિત ફંડ અથવા સંચિત આર્ટિકલ છે 266 ક્લોઝ 1. પછી બીજો છે કોન્ટીજન્ટ ફંડ ઓફ ઇન્ડિયા, જેને આપણે કહીશું આકસ્મિક નિધિ. અને ત્રીજું છે પબ્લિક અકાઉન્ટ, જેને આપણે કહીશું જાહેર ખાતું. હવે આ ત્રણ કઈ રીતે કયા કયા પૈસા ત્રણેય ફંડમાં જાય છે આપણે એક એક કરીને જોઈએ. પહેલું છે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. તો એની ડેફિનેશન, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંડ ઓફ ધ ગવર્મેન્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંડ એટલે કે સરકાર અમુક અપવાદોને બાદ કરતા સરકાર જે પણ નાણાં મેળવે છે આ ફંડમાં જાય છે. હવે ફંડને તમે એક તિજોરી સમજો અથવા એક બોક્સ સમજીને સમજશો તો તમને વધારે જલ્દી આઈડિયા આવશે. એવું નથી કે હવે એક મોટી તિજોરી છે કે જેના અંદર આ બધા પૈસા જાય છે. બધા પૈસા બેંકના અંદર જ હોય છે, પણ આપણે સરળતા ખાતર એવું સમજી લઈએ કે કોન્સોલિડેટેડ નામનો એક બોક્સ છે આ બધા પૈસા જાય છે. તો કયા કયા પૈસા જાય છે, સોર્સિસ ઓફ રેવન્યુ શું છે? તો ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ આપણે જાણીએ છીએ, થોડું ઇકોનોમીમાં આપણે જોયું હશે. હમણાં જ બજેટ આવ્યું, એના બે સ્ત્રોત છે રેવન્યુ અને કેપિટલ. તો એના અંદર છે એક ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. ડાયરેક્ટ ટેક્સ એટલે કયા કયા હશે, તો જીએસટી. અને ડાયરેક્ટ ટેક્સ એટલે ઇન્કમ ટેક્સ હોઈ શકે, કેપિટલ ગેઇન ટેક્સ હોઈ શકે. એવા બધા જે ટેક્સ છે એ બધા ટેક્સમાં જે પૈસા સરકાર કલેક્ટ કરે છે એ બધા પૈસા ક્યાં જાય છે, કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં. એના પછી છે લોન્સ રેઝડ બાય ધ ગવર્મેન્ટ. હવે ગવર્મેન્ટ આંતરિક દેવું પણ કરે છે અને બાહ્ય દેવું પણ કરે છે. આંતરિક દેવું આપણી બેંક પાસેથી કરે છે, ત્યાંની જે બેંક હશે એના પાસેથી આંતરિક દેવું કરશે. અને બીજું બાહ્ય દેવું કરે છે આઈએમએફ છે કે એવા બહારના દેશોમાંથી જે પૈસા લાવે છે તો એ બધા પૈસા પણ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં જાય છે. એના પછી છે રીપેમેન્ટ ઓફ લોન્સ ઓર ઇન્ટરેસ્ટ. મતલબ કે સરકાર, ભારત આપણા નાના દેશોને પણ પૈસા આપતું હશે. ભારત એક મોટો દેશ છે, બીજા મોટા દેશ પાસેથી પૈસા લાવતું હશે. પણ વિયેતનામ છે કે કંબોડિયા છે, તો એવા દેશોને ભારત લોન આપતું હશે, તો લોનનું વ્યાજ જે આવે છે એ પણ આ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં જાય. તો મુખ્યત્વે કયા કયા સોર્સ છે, ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, લોન જે લાવે છે ગવર્મેન્ટ એ, એના પછી જે લોન અને ઇન્ટરેસ્ટ આવે છે બહારના દેશોને જે આપણે લોન આપી હશે એનામાંથી જે વ્યાજ મળતું હશે તો એ વ્યાજના પૈસા પણ આમાં જ જાય. હવે એનો યુઝ શું છે, તો ઓલ ગવર્મેન્ટ એક્સપેન્ડિચર આર મેડ ફ્રોમ ધીસ ફંડ. સરકારના મોટા ભાગના તમામ ખર્ચો સરકાર કરે છે, બજેટ કોઈ સ્કીમ લાવે છે કે તમામ પૈસા આમાંથી જ એક્સપેન્ડિચર કરવામાં આવે છે. પછી પાર્લામેન્ટરી અપ્રુવલ શું છે, હવે સરકાર ડાયરેક્ટ પૈસા તો નહીં નીકાળી શકે, તો એના માટે કોઈ પ્રોસેસ હશે, તો પાર્લામેન્ટની અપ્રુવલ લેવાની જરૂરી છે. રિક્વાયર્ડ બિફોર વિથડ્રોઈંગ એની અમાઉન્ટ. એટલે કે આપણે એક પણ રૂપિયો જો નીકાળવો હશે, એક પણ રૂપિયો આ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી નીકાળવો પડશે તો પાર્લામેન્ટની અપ્રુવલ જરૂરી છે. બિફોર એટલે કે એક્સપેન્ડિચર કરતા પહેલા આપણે પાર્લામેન્ટ પાસેથી પરમિશન લેવાની, એના પછી જ કોઈ પણ આપણે પૈસા નીકાળી શકશું. પછી કોન્સ્ટિટ્યુશન પ્રોવિઝન શું છે, તો આર્ટિકલ 260 ક્લોઝ 1. સ્ટેટ પ્રોવિઝન્સ, તો જેવી રીતે કેન્દ્ર લેવલ પર એક સીએફઆઈ છે એવી જ રીતે દરેક રાજ્યોમાં પણ સીએફઆઈ છે. રાજ્ય સરકાર પણ બજેટ અનાઉન્સ કરે છે, બરાબર? તો એમાં જે પૈસા એકત્રિત થતા હશે એ બધા જ સ્ટેટના કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં જતા. પછી ઓડિટિંગ, તો ઓડિટિંગ કરવાનું કામ કોણ કરે છે, ઓડિટર જનરલ એટલે કે કેગ. તો સીએફઆઈ માં ખબર પડી પૈસા ક્યાંથી આવે છે, ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, લોન. પછી સરકારે કોઈ અન્ય દેશને લોન આપી હોય એનું ઇન્ટરેસ્ટમાંથી,
શું છે તો સરકારના તમામ ખર્ચા CFI માંથી જ પ્રોસેસ કરવામાં આવે છે. પછી પાર્લામેન્ટની અપ્રુવલ જરૂરી છે પૈસા નીકાળતા પહેલા પાર્લામેન્ટની પરમિશન લેવાની, એના પછી જ કોઈ પણ પૈસા નીકાળી શકાશે. પછી છે આર્ટિકલ 260 ક્લોઝ 1 અને સ્ટેટમાં પણ એક હશે. એના પછી છે બીજું કોન્ટીજન્સી ફંડ ઓફ, એટલે કે ભારતની આકસ્મિક નિધિ. હવે નામ પરથી જ ખબર પડે છે આકસ્મિક એટલે કે ડેફિનેશન ધ ફંડ, અ ફંડ ફોર ઇમરજન્સી. હવે અહીંયા ઇમરજન્સી નો મતલબ કટોકટી નથી, અહીંયા ઇમરજન્સી નો મતલબ છે આપદા. કોઈ આપદા આવી હોય, કોઈ તરત પૈસાની જરૂરિયાત ઊભી થઈ ગઈ હોય, કોરોના જેવી મહામારી આવી હોય કે ભૂકંપ આવ્યો હોય, તો એમાં તરત પૈસાની જરૂર હોય તો આપણે કોન્ટીજન્સી ફંડ ઓફ ઇન્ડિયામાંથી લેશું. અહીંયા મેં તમને થોડું સમજાવું કે કોન્ટીજન્સી ફંડ ઓફ ઇન્ડિયામાંથી પૈસા છે ને CFI માંથી જ ચૂકવવામાં આવે છે. આકસ્મિક નીતિ છે તો પહેલા સંસદમાંથી પસાર કરવામાં આવે છે કાયદો કે આમાંથી કેટલા પૈસા આમાં ઉઠાવી શકાય. તો અહીંયા 500 કરોડ લખેલા છે પણ હાલ જ 30,000 કરોડ કરી દેવામાં. તો આકસ્મિક નિધિમાં હાલ કેટલા છે ટોટલ 30,000 કરોડ, પણ આ 30,000 કરોડ મૂક્યા છે એમાંથી તો CFI માંથી જ લઈને આમાં મૂકવામાં આવ્યા. પહેલા પાર્લામેન્ટની પરમિશન લઈ લીધી, બરાબર. હવે આ પૈસા આમાં જ છે. હવે ધારો કે કોઈ આપત્તિ આવી, પૈસાની અચાનક જરૂરિયાત પડી, તો હવે આમાંથી જ પૈસા આપણે નીકાળવાના છે. ધારો કે 1,000 કરોડ આપણે વપરાયા, 1,000 કરોડ વપરાઈ ગયા, તો આમાંથી નીકાળતા ટાઈમ સંસદની પરમિશનની જરૂર નથી, પણ નીકાળી લીધા, બધું થઈ ગયું. એના પછી પાર્લામેન્ટમાં પાસ તો કરવાનું જ કે અમે 1,000 કરોડ અહીંયા વાપર્યા છે. મેનેજમેન્ટ, તો આમાં મેનેજમેન્ટ કરે છે પ્રેસિડેન્ટ. આમાં પૈસા નીકાળવા હોય તો પ્રેસિડેન્ટની જરૂરિયાત હોય છે પરમિશનની, પણ પ્રેસિડેન્ટના બિહાફ પર ફાઇનાન્સ મિનિસ્ટ્રી કરતી હોય છે મંત્રાલય. પેલામાં કોણ હતું? સંસદ. આમાં કોણ છે? પ્રેસિડેન્ટના બિહાફ પર કોણ છે? નાણાં મંત્રાલય. પછી પાર્લામેન્ટરી અપ્રુવલ, તો રિક્વાયર્ડ આફ્ટર એક્સપેન્ડિચર, એટલે કે ખર્ચો કર્યા પછી પાર્લામેન્ટમાંથી અપ્રુવલ લેવાની જરૂરી છે. પછી કોન્સ્ટિટ્યુશન પ્રોવિઝન શું છે કે આર્ટિકલ 267 ક્લોઝ 1 સ્ટેટમાં પણ આવી જ રીતે એક કોન્ટીજન્સી ફંડ હશે આર્ટિકલ 267 ક્લોઝ 2 અંતર્ગત, બરાબર. 67 ક્લોઝ 1 અંતર્ગત કેન્દ્રનું અને ક્લોઝ 2 અંતર્ગત રાજ્યનું. હવે ત્રીજું છે જાહેર નિધિ, એટલે કે પબ્લિક અકાઉન્ટ ઓફ. ડેફિનેશન છે હેન્ડલ્સ ઓલ ધ અધર પબ્લિક મની. જાહેર મની જે આપણે કોઈ સરકારની કોઈ સ્કીમમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય કે પોસ્ટમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, તો એ તમામ પૈસા આ વાળા ફંડમાં જશે, પબ્લિક અકાઉન્ટમાં. હવે પબ્લિક અકાઉન્ટમાં જશે એટલે આપણે કોઈની પરમિશન, સરકારને આમાંથી એક્સપેન્ડિચર કરવા કોઈની પરમિશનની જરૂર નથી. ના પાર્લામેન્ટ ના પ્રેસિડેન્ટ, સરકાર પોતાની મરજીથી આમાંથી એક્સપેન્ડિચર કરી શકે. સોર્સ કયા છે? તો સેવિંગ અકાઉન્ટ ઓફ મિનિસ્ટ્રીઝ ઓર ડિપાર્ટમેન્ટ. કોઈ મંત્રાલય અથવા એના વિભાગોનું જે સેવિંગ અકાઉન્ટ છે એમાંથી જે પૈસા હશે એ બધા પૈસા. નેશનલ સ્મોલ સેવિંગ સ્કીમ, પછી ડિફેન્સ ફંડ, નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ. ટૂંકમાં આપણે એટલું વિચાર લો, પ્રોવિડન્ટ ફંડ છે, પોસ્ટલ ઇન્સ્યોરન્સ છે. આપણે જે સરકારની સ્કીમોમાં જે પૈસા રોકીએ છીએ એ તમામ પૈસા આમાં જશે અને સરકારને આમાંથી એક્સપેન્ડિચર કરવા કોઈની પરમિશનની જરૂર નથી. પછી યુઝેજ, તો સ્પેસિફિક પબ્લિક પર્પસ, જાહેર હિતને ધ્યાનમાં રાખીને સરકાર આનો યુઝ, ટૂંકમાં આનો યુઝ અલગ અલગ સ્કીમો ચલાવવા માટે કરશે. પછી છે પાર્લામેન્ટરી અપ્રુવલ નોટ રિક્વાયર્ડ ફોર વિડ્રોવલ. આના માટે કોઈ પાર્લામેન્ટની અપ્રુવલની જરૂર નથી. પણ આપણે જાણીએ છીએ કે ઓડિટ કોણ કરી શકે છે? કેગ. ઓડિટ તો કેગ કરશે. પછી કોન્સ્ટિટ્યુશન પ્રોવિઝન છે આર્ટિકલ 266 ક્લોઝ 2.
266 ક્લોઝ 1 શેના માટે હતું? CFI માટે. ફટાફટ એક રિકેપ કરી લઈએ. તો ગવર્મેન્ટની મની ક્યાં સ્ટોર થાય છે? તો પહેલું આર્ટિકલ 260 ના અંતર્ગત ક્યાં થાય છે? કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં. પાર્લામેન્ટની પરમિશન જરૂરી છે, બરાબર. પછી આર્ટિકલ 266 પબ્લિક અકાઉન્ટ, એમાં પાર્લામેન્ટની પરમિશનની જરૂર નથી, પણ કેગ આમાં ઓડિટ કરી શકે છે, બરાબર. કેગ આમાં પણ ઓડિટ કરી શકે છે, કેગ આનું પણ ઓડિટ કરી શકે. આર્ટિકલ 267 કોન્ટીજન્સી ફંડ, પાર્લામેન્ટની અપ્રુવલની જરૂર નથી, પણ આ કોણ સંભાળશે? પ્રેસિડેન્ટના બિહાફ પર નાણાં મંત્રી. પણ આમાંથી એક્સપેન્ડિચર કર્યા પછી તો પાર્લામેન્ટની પરમિશનની જરૂર છે આમાં, પણ આમાં જરાય નથી. અને આમાં તો કોઈ એક પણ રૂપિયો નીકાળવો હોય તો પાર્લામેન્ટની પરમિશનની જરૂર છે. તો આજે આપણે જોયું ફંડ્સ ઓફ ઇન્ડિયા.